ભાવ છે? પીપોરાનો બા 100 રૂપિયા છે. 100 રૂપિયા એટલા બધા? આ લે જા આલજી ભાઈ. બા ના ઉત્તરાયણમાં તો કમાવાનું હોય આ છે. લે જા 100 રૂપિયા લે. આ લે 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 લે. અમાર 12 મહિને બા તહેવાર આવે ને એટલે 12 મહિનામાં અમાર કમાવાનું હોય જો. પોત પછી ના મળે પછી આવડું મોટો મેલીનું કરવાનું. આ હેડ ભાઈ જા હેડ પછી હા હવે લાવ થોડું પાછું લાવ. હા ઓર ઉત્તરાયણ થોડો માહોલ ઓછો હતો પણ ઉત્તરાયણ આમ બજારમાં લાગે છે ઉત્તરાયણ જેવું લાગે છે. હા ભાઈ હું વળી પકાવવાની કાઉન્ટર નાખી દે ભાઈ બને મારા જેવું ના હેડે કે પકાવવાની ગરાગી ઓછી હોય તખાભાઈ નહીં વધારે હોય. આવો બા હું ભાવ સવાનો ભાવ તો બા કોઈ રાખીને 1000 છે તે 500 રૂપિયા આપી દેજો લ્યો લઈ જાઓ. એવું છે બોલો બીજું કોઈ જોવા બા? કયરા તું પતંગમાં મને ભૂલી ગયો કયરા ના ના તેમાં અને તને ન કહું છું એકન હું કા આવું છું તું કયરા બંધ થઈ જા તારા ડોલા હમણાં ઘેર આપવા નહીં માંગતા મને અને તારા વિશે મજાક કરવાના આવે છે કે ફિરકીન બધું લેવા પણ આ વાત તો ઓળખે કે ફોડા ના ના હા પણ શરમ જેવું રાખ. મને ભૂલી ગયો ના તેમાં નહીં ભૂલી ગયા મારમાં કોક લેવા આવ્યો છે. અમાર તો મારે એવું ના હોય બધું કોઈ આવું તો મારા છે ને ઓય જ રહું છે કોઈ હું કરવા પતંગ દોરી વેચવા છે હું લેવા છે ના ના પણ તું ઘેર જા મારો લે કરી ખીચડી કે એવું બધું મેકલાય તું બપોરે કરીને ખીચડી ખાવી છે હા કા અને ખવડાવું કયરા તેમાં આવું તો આહા એ ચાલો પતંગ દોરી પણ હું બોલે વેપારમાં કમ્પ્લેટ તું ઘેર જા. તમે ઘેર જતા આખા ગામમાં વાત ફેલાઈ જા કરતા ખાબીને ડોસીને બે જણા તમે ઘેર જતા રહો હું વેપાર કરું આ તે હું જતો રહો પણ તું કર તાન લે તું મારા જેવું કાઉન્ટર નહીં સલવે ના હું ઓય આવું એટલે મારું છું આવો અને આપણા ઘરા ગાય બંધા હું કહું છું તે તારે બોલો પારી બોલે આવું છે તું ભાવ તાલ કર હું લેવાન સલાઈ લે હેડ અબો અરે આ લેવત લે બે આ કોને જાગી હું સાવાનું આ ડોસી પૂછો ભાવ હું સાબા 1500 રૂપિયા હા નાવા છે બધા આ તો બેહની હોકડે મોગી નહીં આવતી તે બેને હોકો લઈને જતા જે ઉતરણ ઉપર ના ના તેમો આ તો બા બહુ કડક લાગે જો સ્વભાવ તોરો વ્યવસ્થિત આ ઘરા ગાય હું મફત આલ દઉં લે છોકરા વાપરજે જા અરે ઉડાડી પણ ગલ વેદબી એમ કહું જાઉં લાવ તમને તો ધંધો કરતા જ નહીં આવડતો ના ના તને તેમ ધંધો કરતા આવડે તો હું થયું બા આ કોઈ ને આ તો અમાર ઘર મેરી ઉતર આપણું નથી લઈ લે હેડ હા પતંગ નો ધંધો કરે તમને ખાવા નહીં આવતા આવતો બાપો આય ને ઘરના જન કે તો આવ્યો ગેલો મને કહો બે જણો બાટક કરે છે આ લે ભાઈ હું કા કોકના ઘરમાં અંગારા ખરવે છે ના 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 આપણ જે હું લેવાના લેવું પીપોરું હું સાવાનું એ બા હકાઓ 150 રૂપિયા એ બા ઉભરા પાછું હું કીધું 150 લેવું છે એક આ લઈ લે આપણ ગમ થઈ ગયું આવ એ ભાવ આ તમે ખરો શું કરે કાલમાં વડે કર હા હાલો કાલ વડે ખરો લોકો કાક્યો તો ગાત હા એલો હવે કના અંગત અબ કા આપે આપ જો તો કના અંગત કાક્યો તો એક પણ કના અંગત કાકી આ ભાંગા તો ભાંગા બીજો હતો પતંગ નો ધંધો કરવાનો મને ખબર હતી ના ના મને ખબર હતી કઈરો કોક નાટક કરશે અરે પેલો કોક બીજા જોઈ ગયો ને સાચું બોલો અરે શું સાચું બોલો અરે શું હે છોકરા તું લા હાથ બી લા રહી મારા આવે છે યાર તો કોઈ ખાધો મને લે બીજું કોઈ કોઈ છોકરી છે હાઈ પર છે પણ આ ધંધા તો કરવાના આવતા હતા અલે તું મને સાથે છો કરી સાથે છો કોઈ ના પાસે પછી ભેમ કરી તમે ધંધામાં હું ધોન આલો છો હમણાં એકી ફીરકી ગોડું ફોડી નાખી મારો વધારે બોલ બોલ કરી આમાં પૂંજી હું ઉભી કે ભાઈ છે પેલી ફિરકીઓ વેટવા જો એનો દોડા ના ના સુઈ તું ઘેર જતી હું બધું આ ધંધો સંભાળ લઉં છું તું ઘેર જતી રહે હું તંબુરો બધું સંભાળો છો ના ના તેમાં
તંબુરો નીકળે બધી પબ્લિક ગઈ રે વ્યવસ્થિત બોલ તમે ડાકે પાડી નાખો આખું ગામ જોવા મને તો અરે પાછા પર હુકા શોધે છે કાયરા ઝાકના કામના આને આખી બરાબર, ખા કે આવે પાટો થઈ ગઈ નાના તેમાં નહીં ધંધામાં શાલ લાવતો પછી તું આમ બારદન તોય ના કઈ તા ખાવા કેમ નહીં આવતા ફાટો ચક જઈ નાના તેમાં મારા દાગીના વેચીને હું ધંધો કર્યો છો કોણ નાના તેમાં બધું વેચી ખાધું ના તો કરવાના આવતું હતું. હવે બંધ થાય કે ને બધું એ જો તમે જો તમારું સુનસું લઈ નાના તેમાં આ લટવાડ છે તક જઈને મોહણીઓ તો ફાટી પડો કે નાના તેમાં હેડ બેટા કાલની ફિરકી મેલી છે કાલની તાને પાવા શિકત પાવી કે નહીં પાવી તો જા ભાઈ શિકત છો જાય પાવું છે રે ભાઈ કાલની ફિરકી મેલી હતી પાવા તે પાવી કે નહીં પાવી કોમેલી ચો કન દુકાન અને હરખી પાવી જ છે કા હા દોડી તો હરખી પાવી છે બેટા અરે પાવાની હતી લાલ તને ગમે છે ગમતી હોય તો જ કહેજે ને કે કેન્સલ કરી નાખી આખી આ ટપક નહીં બદલી કાઢવાની આ તાને પૈસા થોડા મફત આવશે તાને તાને હરજી લાકડા વાળી પાઈ છે તું ના પાડતો તો તે લાકડા વાળી પાઈ તાને તો શિક્ષક કરશો સાયરા ભાઈ પાવી રહે છે ને વાગજે વાય ઓમ થેન્ક યુ કાકા એ કાકા આ બોલો કાલ પેલી ફિરકી આલી હતી પેલું ધોળું ગટ્ટુ આલી તું પાવા તમારું તો વેટાઈ જતા ને મારું છે તાણે હા? અરે બળાદી મારી આવો ભૂત પાડો તો તમારી એને પૂછ્યું એટલે કાલ આયા તા અને પેલા ભાઈ ના લીધું એટલે કીધું ઈવન આલ્યું કે ના આલ્યું અરે તમારે ત્યાં મન વધારે ચિંતા હોય આ સાચી વાત આ જે તો છોકરું નહીં હોવાનું એટલે ના કહ્યું છો અત્યારે ઉત્તરના તહેવાર યાસી થયો તને બેહો આ 5 મિનિટ બેહો હા, તમારે થોડી વેટાઈ રાખે પણ તમને હાલી દઉં બરાબર વાત સાચી અને બેઠો તો. છોકરાને હા એ બેટા પતંગ લઈ આલો પતંગ તો નીકળું તો બજારમાં આવે દોડી પડી જાય એટલે સીધા બજારમાં હા ખાલા થોડું વાગશે હાલે. કટકો રાખી તમારું જ વેઠી દઉં ના ના બેઠો બેઠો કાલના કઈ પૈસા હાલે મને બધી ખબર છે બધું લખેલું જ હતું પૈસા હાલે તને તમને આવા બધું લખેલું જ તમારે જોજો મારા બાબા વડનગરમાં મારો ધંધો પ્રખ્યાત હો અર્જનબારી હોય પ્રખ્યાત મારો ધંધો અહીં એટલા માટે તમારી પાવા એને મારા 12 મહિના ધંધો જબર હેડલ્યો હા એ તો હેડ જ ને જેનું ડોંગ હોય એનું છે હેડ આણિયા એનો થોડો ધંધા થાય છે હે બા 12 ગામ થી આવું પા હા નોમ કાપી છે ખાલી હા ટપુજી તમે ગમે તે કહો તો કોઈ દોરી પતંગ વાળા એ ભાઈ એનું છોકરું પાછળનું મન ઓળખા હા વાત સાચી અને કેવું છે દસાજી શાંતિ બીજી હા બીજી બધી તો શાંતિ છે હોય તો તમારું નામ આપડી કી તકોજી દોડી પાવ છે જૂના જાણીતા એટલે હોય આવ્યો મારા તો હું ખરો ને હા. મારા છોકરા રાતે 12 વાગે પાવન મેરા હતા વાત સાચી ઘરનું તો રાગ રાગ પૈયે તોય ચાલે પણ ઘરાકોનું પટાવવું પડે હા હા અને હું કરી અનિતિનો પૈસો લેતો નહીં ના, ના. અરે યાર જે થતો ને એટલો તમે પાવો એટલે કે તમે પતંગ લઈ આવીએ લિયા આપણે દુકાને જો લઈ આવતો હતી મારું શીખન અરે જો જો હા ચલો કોણ છે દુકાન એ ભાને મેકલા કે દોરી વેટે છે ને હોય મેકલા કીએ હા, હા. આમાં ડોસી છે જો ઋષિ સિંહ ઓહો લે બેટા જો. આમ થઈને જો 25 રૂપિયા ઓછા લે પણ પતંગ વ્યવસ્થિત બતાવશે હા. આ નોંધે જો કે ભાને મેકલા હા 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 જે હેડ આ રે દુકાન કીધી હતી ના કોઈ બેટા ઓવા હા કાકા હા બોલે આવવાનું ક્યાં પેલા કાકો દોરડી પાવાની હોય મોકલ્યા પતંગ લેવા હા એ અમાર ડોહો છે તમારા ડોસી મેં તો કીધું બીજાના ડોસ કાકા માપરો તો સારી વાત છે પતંગ બતાવજો માજી જો પતંગ તો આટલા બેટા જોઈ લે પડ્યા છે. જોઈ લે તાર જે ગમતા હોય લઈ લેજે કેટલા જોવું તમારે બતાવો છોકરાને બતાવો મારે શું જોવાના છે કયો આ જુઓ હા બતાવજો 50 નો પંજો જે ગમે લઈ લેજો પણ ઘેર જઈને એમ ના કહેતો બા નહીં ગમતા પેલા નહીં ગમતા 50 નો પંજો બતાવનો પંજો હા તો હે શીખવાડ્યું 50 નો પંજો આલવાનો આ તો ડગા મગા થોડી છે બીજા બતાવજો બસ આટલા છે લેવા છે કે પછી બેટા તને ગમું છે કે ઓવા આ લઈ લે તમે અનિયો લઈ લે થોડો લઈ લે. અને કાગળ લઈ લે કોણ જેરી એક જેમ તું ચાલ્યો પૈસા આપ્યો પેલા આટલા લે પછી તો બીજા તો લાવશું પડશે 200 રૂપિયા દે 200 100 રૂપિયા થઈ હા કાકા કટ્ટી તો ખાસી લાયા તમે સમજો હા. ભાઈ ધંધો થાય છે આ ડોહો અમારો 1 રૂપિયો નહીં આલતો કે ના ના આ દાવાથી તંબુ તોડી બોધે છે પણ 1 રૂપિયો આલો કાપો પર એ તો બધું ગમે તે પણ પતંગ લાવતા હું દોરડીનો બધો સામાન લાવતા ઘેર શોથી આલુ કયો પતંગ લેવા તો મારા દાદી ના વેચ્યા હા? ના તે હું એવું કર્યું છે તાણ ઈ કને કોકના ગજ વાતો કરતા હતા હા
તાને પછી હતી આ કઈરો હું તું તે કેસ ખરો છે નાઠો ના હાલત જવું પડશે અરે બેટા હા તો નાઠો માજી તો તમે કા બીવરાવ પડે તે હા આ શું કા બીવરાયો તાનું યાર યાર દોડી તો આપણે પાઈ છે તો લઈ આવીએ હેરો. ભલે લડો એ રહ્યો બે કાઢો કાઢો કાઢી ગયા ફટફટ એ જાય કે લે બે કાઢો કો ભાઈ બોલો બોલ આ પાવાની છે દોરી પાવાની પેલકોરા લે આવજો પાવાનું આ તો જાય તો પછી કન પેલા બેટા છે રિંગમાં ને પછી એક નાખવાની પછી હુકાય ને પછી ફિરકી બેટવાની એટલે હું આમાં મારા પગમાં વાગ્યું તો હું તો ઊંધી લઈ જતી પણ આ કેટલા પાવાના છેલ્લા એમ કહેજો અમાર મજબૂત આમ દોરી કરવાની આપણે અમારી દુકાન થી લાવો તે ના તો હું બહારથી લઈને આવીશું હાર તે પાવાના તો વધારે નહીં પણ 400 રૂપિયા આપી દેજો આવા થોડું 100 રૂપિયા ઓછા 300 રાખો કા કઈ જો બધો મને કોઈ પોહાતું નહીં તમે કહો છો પણ ખાલી પોણીમાં ના 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 રવા દે અમારે પછ કોઈ પોહાતું નહીં હરકી પૈયાલો હરકી હા હરકી પૈયાલો હા આ પાવાનું કશું તો લઈ જજે ડોશી એવાની એવું કીધું મેં 300 કઈરા તમે બંધ થો તમે બહુ નાટક કરો છો અરે હાનો નાટક પેલા કાકો કહેતા હતા કે તમે દોરે કોકના અંગત વાતો કરતા હતા આ પણ પાવાનું મને કોઈ છે પાવાનું તમે પાવાનું અરે તું તો જાને ધંધા પર બધું બગાડે યાર બ્રો બાકી બ્રો કશું વાપરવું નહીં જોતી હા ના હવે તો વળી દોરો પાવ આવતો હશે કેમ ના આવા બૈરા મારા ધણી માર બાપડો અલે ઉતરાણ છે તો ગમે તે ધંધા પર આવે આ સુધી કોઈ જોઈ નહીં ભાઈ બુન તમે ચિંતા ના કરો માર ડોશી થોડી વાતો કરતો તો ને આવું બંધ થઈ ગયો અલે પણ આ પાવાનું કોઈ છે તું તો વેમ કરે છે મારા ઉપર આટલો બધો પાવાનું પૈસા કે કહું કે કોઈ હું તમને કોઈ વ્યવસ્થિત વાત ના કરી તમને આગુ બાજુ કોઈ બોલ્યો તમે માર ભાઈ જેવા હો લાવ રેલા મારું છે લાવ તમારું નહીં કોઈ હું બહારથી લઈને પાવા માટે લઈને આવી છું કેટલા લેશો કેજો ભાઈ 400 રૂપિયા આપી દે 300 લે હો 300 અરે રડમ પછી તમે કઈ રાવ નાટક છે બુન તમે સજો માર ઝઘડો કરાવજો ઘરમાં સમજો તમે ના મોતી જે પાવા જાવ આ માં ડોશી ના તો પૈ દેજો એનો હા કીધું તો હતી રેલને બે હોય તો જોક હોય છે ને કમ એક જ જોક. અલે. કરવા બેઠા આવી કઈડીઓ લઈ લઈ તમે અરે ઘર આગને તું હું કાબલી એ કરી છે તારાવારી તમે જોતા કયા બોલ, બોલ, બફારો ના કરો. હાવ આવું તો ના આ હોય ડોશી જા પૈયા લે એ ને કરણ કર સોની મોની અલે ઝઘડો કરે કોઈ એના ગાતી તું હું બીજે જાવ પાવા અલે ધંધા ઉપર તો આવું પડ્યું ના બોલા વાત કરે અલે કઈ રા બંધ થાય કે ના કમ હા ભાઈ જજે પાવું નહીં બુન જજો તમે અમારા ઘેર બફારો કરો રામ કરો આ ડોશી એ બુન તમે જજો અમારા ઘેર ઝઘડો કરાવજો આ તો અલે પણ ધંધા ઉપર તો આવું ના મને વ્યવસ્થિત વાત કરી જા આ તો નાટક કરવાનો આવું આ બૈરોન તો વાતો કરવાનો આવું છે આ ધંધા પર તો લેજે આ બધું ઉતરાણ જ બગડી મારી લે મારે કશું કરવું નહીં પણ આ તો બેટો અને પછી મથીન હું બધું ધંધો બધો જોમાવું છું પોત પછી ઘરમાં મને આવું પેલા છું કાકો કહેતા હતા એ તો કાકો તો એને ઓછો નહીં એને 25 રૂપિયા વધારે લીધા છે એટલે આ તમે બુન બિલકુલ જોન તમે ઝઘડો કરાવશો અલે યોન પાવી છે પૈયા તું પણ તમાર જેનું પૈયાલવી હોય એનું પૈયાલો ના તમારો ધંધો ને બંધો આ પડ્યો હું તો આ હેડી મારા પિયર અલે પણ ઉતરણ બગાડે તું તમારી તો અમે જ્યાં દારા સુધરી તો ના શું કરી કીધું પાઈ બોન તમે જજો ઘડી ફરી વળી છે પાછો આવો છો તમે તમારું હોય હારું આમ પાઈ આપો છો એટલે તમારે મારે ડોશી એવી છે કાયમ થી એવી છે એવી નું રાખો છૂટું હાલ તો કે બહાર આવો છૂટું હલા જેવું નહીં છોકરા મોટા તું છૂટું હાલા કયો એવું ના હોય ત્યાં હા. છોકરા મોટા કેવી પાઈ તું ડોરા અને ઝઘડો કરાયો છે તું પાછે તને કીધું તું શું કીધું નથી એ તો કીધું તું કે વાગો ગોળી પાવ આવે છે કતી વાતો કરીશ હે? પણ વ્યવસ્થિત વાત કરાય એમ યાર મારા ઘર આગળથી ગમે તે યાર પ્લે થાય પણ યો છો એવું બધું મોની લેવાનું તો ઊંધું હે અરે તને ખબર નહીં મારા ડોશી એવી છે કાયમ થી આ બલાતી ગોળી યાર પાઈપ નહીં પાઈ આ લઈ જા ફીરકું તારું પડ્યું ઘરમાં યાર ઝઘડો કરાવું છું મારા ફિરકી આવડી મોટી હતી જેમ જાણી થઈ ગઈ અરે રે ફીરકી છે બેટા આઈડિયા થી લઈ જા ને યાર તું આવતી ઓ ધંધો બગાડી જા મારા ચાલો વાળી. આવજો અરે જા ને યાર પોર કદી આવતો ના હોય આ ફાટ્યા ઉપર કદી તને ખબર ને કે મારા ડોશી છે એવી સાહેબ ના હોય નાટક કોઈ બધું લઈને આવું છું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ઘરમાં આવી જાઓ અર્જન ગાડી દોરી લે